વિસનગરના મારવાડીવાસમાં અસામાજિક તત્વોનો ત્રાસ, પરિવારના ઘર પર હુમલો। વિસનગર શહેરના મારવાડીવાસ વિસ્તારમાં શુક્રવારે મોડી રાતે અંદાજે 10 વાગે ગંભીર બનાવ બન્યો હતો। અસામાજિક તત્વોએ એક પરિવારના ઘર પર હુમલો કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। હુમલાખોરો તલવાર અને પથ્થરો લઈને મારવા આવ્યા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે। પરિવાર દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ જ અસામાજિક તત્વોએ અગાઉ પરિવારના એક સભ્યની હત્યા કરી હતી। હાલ ફરી એક સભ્યને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। સદનસીબે હુમલાનો ભોગ બનેલા સભ્ય બચી ગયો હતો। પરિવારજનોએ જણાવ્યું કે આ લોકો હાલ જામીન પર બહાર આવ્યા છે અને જામીન પર આવીને ફરી જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી છે। ઉપરાંત બેફામ રીતે ફરતા આ અસામાજિક તત્વોએ મહોલ્લાના અને અન્ય લોકોના પણ હેરાન કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ ઘટનાને પગલે પરિવાર દ્વારા આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં આવ્યા અને તેમને જામીન ન મળે તેવી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। આ સમગ્ર મામલે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। વિસનગર ડીવાયએસપી શ્રી દિનેશસિંહ ચૌહાણ સૂચના મુજબ પીઆઈ પટેલની પોલીસ ટીમ દ્વારા ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર સોહિલ મેમણ ગુંજા સાથે ફારૂક મેમણ ખેરાલુ। શું નામ છે બેન તમારું અને શું ઘટના બની? સપનાબેન પ્રજ્ઞેશ કુમાર। શું ઘટના બની હતી? ઘટના કે મારા ભાઈના છોકરાને આવી રીતના આ લોકોએ બહાર રસ્તામાં આવતો હતો તો આ લોકોએ હથિયાર વડે હુમલો કર્યો ને આ અંદર આવતો તો બધા વયના વય દોડીને અહીંયા બધા આવી ગયા છે કે અમારા ઘરમાં ઘૂસી ગયા। અમારા નાના છોકરા હતા ને અગાઉ અમારે આવી 2014માં આવી બના બનેલી છે કે મારા ભાઈનું મર્ડર કરી નાખ્યું ને અત્યારે મારા બીજા ભાઈના છોકરાનું મર્ડર કરવા જ જતા હતા પણ અમે આ છોકરાને દોડીને આવ્યો ઘર બાજુ એટલે અમે બચાવી લીધો ને અંદર પૂરી દીધો ને આ લોકો છે કે અમારા ઘરમાં આવી ગયા હતા। નાના છોકરોય નહીં ભાઈ કોઈની નહીં ભાઈ ને બધાને મારીને લગાડ્યું છે। એટલે આ ઘટના વારંવાર ના થાય એના માટે અમને કોઈ બંદોબસ્ત કરી આલો ને આ લોકોના જમીન રદ કરાવો, આ લોકોને પાછા અંદર જાય એવું કરી આલો અમને। કોણ લોકો છે એ લોકો? કોણ? સામા પક્ષવાળા। એ લોકો કેવા છે? એકદમ માથા ભારે છે। માથા ભારે એટલે મેડલામ બધાના છોકરાઓને એ રીતના કરે છે। એટલે આવું વારંવાર કોઈના જોડે થાય નહીં। કોઈના છોકરાઓ બધા સુખ શાંતિ તેરે એવું કરી આલો। આ લોકો બહુ જ માથા ભારે છે અને રસ્તામાં જો નાકા ઉપર જ એમનું ઘર છે ને બધા નાકા ઉપર જ રોકે છે એ લોકો, બીજું કોઈ કરતા નહીં। નાકા ઉપર રોકે છે ને બધાને ત્યાંના ત્યાં મારે બધું એકતો કરીને આ લોકોને 10 થી 15 જણનું ટોળું છે અને જે એકલું આવે ને ત્યાંના ત્યાં પાડી દે ને જે દોડવા જાય ને એના શી ઘર લગીને મારવા આવે। એટલે બીજોના છોકરાઓ બાળ બચ્ચા વચમાં આવે એમને પણ લાગે છે। શું લઈને મારવા આવે છે? તલવારો, ધારિયા। મારા છોકરાને ધાર્યું ને તલવાર લઈને આવતા હતા ને એમ દોડીને ઘર બાજુમાં આવ્યો તો બચી ગયો નીકળ એને પતાવી દેતા। અગાઉ મારા ભાઈને બી એવી રીતના જ પતાવ્યો છે એમને। આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવી? પોલીસ ફરિયાદ કરીને સાહેબ તો હજી કોઈ પકડોણા નથી ને કે હજી પોલીસ લખી ગયા। પોલીસનું અમે કંઈ નહીં કહેતા, પોલીસ બધું લખી ગયા કમ્પ્લીટ પણ હજી એક્શન કોઈ લીધી નહીં। આ લોકો એકઈ અંદર છે નહીં। શું નામ છે આપનું ને શું ઘટના બની હતી આપની જોડે? મારું નામ હે ભીલ વિપુલ રણજીતભાઈ। મારી ઘટના એવી બની હતી કે હું ચા પીને આવતો હતો અહીંયા અમારા ગામના નજીક જે અમારે દુશ્મની 2014 7 તારીખે એમનામાં કાકાનું મર્ડર કરેલું 302ના આરોપીએ અને ત્યાં આવ્યા ને તો સાહેબ અમને ઊભા રાખ્યા અને સીધા મને ટોકોને તરવાળ વડે હું તો ત્યાંથી ભાગ્યો, મને માર્યો ને અહીંયા આંખે ને અહીંયા ત્યાં માર્યો। પછી હું સીધો ભાગીને સીધો ઘરે આવ્યો તો સીધા તરવાળો ધારી લઈને મારા પાછળ જ પડેલા બધા। તો આ બાબતે તમને પરિવારે કેવી રીતે બચાવ્યા? પરિવારે હું અહીંયા ઘરમાં આવ્યો, હું ઘરમાં ઘૂસ્યો ત્યારે મને પરિવારવાળોએ બચાવ્યા મને।